ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસા કેમ્પસ દ્વારા માનવ અધિકાર દિવસ નિમિત્તે ખાસ બાળકો માટેની રેડક્રોસ સ્કૂલ અને સાયલી ગામ ખાતે માનવ અધિકારના પ્રચાર અને રક્ષણનું મહત્વ સમજાવવા માટે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જેએનએલયુની ફેકલ્ટી ડોક્ટર આરુષિ શર્માના માર્ગદર્શન હેઠળ જેએનએલયુના વિદ્યાર્થીઓની ટીમે ખાસ બાળકો માટેની રેડક્રોસ સ્કૂલની મુલાકાત લીધી હતી, જ્યાં વિદ્યાર્થીઓએ સમાજમાં દરેક વ્યક્તિના અધિકારો અને વિશેષ રૂપે વિકલાંગ બાળકોના અધિકારોનું મહત્વ દર્શાવતું નુક્કડ નાટક રજૂ કર્યું હતું। તે ઉપરાંત તેઓએ પ્રત્યે માનવીના અધિકારોને ઉજાગર કરવા માટે દિવ્યાંગ બાળકો સામે કલા અને હસ્તકલા પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો। જેએનએલયુના વિદ્યાર્થીઓએ સાયલી ગામની મુલાકાત લઈને ત્યાં ગ્રામજનોને તેમના અધિકારો વિશે માહિતી આપી હતી અને સાથે સાથે જો તેઓ સમાજમાં કોઈ પણ અસમાનતા અથવા ભેદભાવ અનુભવે છે તો તેમણે કેવી कार्यवाही करवी તેની સમજણ આપી હતી। गुजरात नेशनल लॉ यूनिवर्सिटी की तरफ से आज हम को मानव अधिकार दिवस मना रहे हैं, जिसमें हम एक ये अभी रेड क्रॉस स्कूल में आए हैं और यहाँ रेड क्रॉस स्कूल में हम ये बच्चों के साथ जो इनकी स्पेशल एबिलिटीज़ हैं उनको ये देकर कि हाँ वो यहाँ पे थोड़ा ड्राइंग की एक्टिविटी कर रहे हैं, वो थोड़ा सा उसके थ्रू समझ रहे हैं कि कैसे हमारे अधिकार हमारे लिए ज़रूरी है और ये बच्चे बहुत इन्जॉय कर रहे हैं। और हमारा ये प्रयास हमारे स्टूडेंट्स के साथ उन्होंने एक नुक्कड़ नाटक भी यहाँ पे किया, जिसके ज़रिए हमने बताना चाहा कि आज की सोसाइटी में, आज के समाज में बहुत ज़रूरी हैं हमारे ये अधिकार और हम कैसे उनको पा सकते हैं। માનવાધિકાર દિવસ ભેદભાવ, જુલમ અને અસમાનતા સામે ચાલી રહેલી લડતની અને કેવી રીતે આપણે આ સમાજને વધુ જીવવા યોગ્ય અને સમાવિષ્ટ કેવી રીતે બનાવી શકીએ છીએ તેની યાદ અપાવે છે।